તમારી સ્પેશિયાલિટીની આપણે વાત કરીએ કે તમારી સ્પેશિયાલિટીમાં અત્યાર સુધી તમારી સામે કયા-કયા, કેવા-કેવા કેન્સર્સ આવ્યા છે? સામાન્ય રીતે યુરોલોજીમાં પ્રોસ્ટેટના કેન્સર, કિડનીના કેન્સર, પેશાબની કોથળીના કેન્સર, ટેસ્ટિસના કેન્સર અને એડ્રિનલ ગ્લેન્ડ જે કિડનીની બાજુમાં આવેલી હોય છે એના કેન્સર, એ સામાન્ય રીતે યુરોલોજીમાં આટલા કેન્સરો, પેનિસ નું કેન્સર, એટલા કેન્સરોનું સામાન્ય રીતે જોવા મળતા હોય છે. જી. હવે આ જે બધા જ કેન્સર છે, એમાં થવાના કારણ શું? હવે એની સારવાર કયા તકે થઈ શકે? બધા જ કેન્સરોના કારણો અલગ અલગ હોય છે. સામાન્ય રીતે જો આ બધા કેન્સરમાં એક મહત્વની વસ્તુ છે કે જો એનું નિદાન જો વહેલું કરવામાં આવે તો આપણે બધી જ મટાડી શકાય છે, એના પ્રશ્નોમાંથી આપણે નીકળી શકીએ છીએ. એટલે ખાસ કરીને મારી તો શ્રોતા મિત્રોને એ સલાહ છે કે આવા કોઈ પણ પેશાબને લગતા પ્રશ્નો થાય કે કંઈ પણ તકલીફ થાય તો નજીકના યુરોલોજિસ્ટને આપણે મળવું જોઈએ અને આપણી નિદાન જલ્દી કરાવવું જોઈએ. બિલકુલ. અને જેટલી પણ આપણે વાતો કરીએ છીએ, બધા લોકો સાંભળે છે કે ભઈ બેન બોલે છે ને સર જવાબ આપે છે. પણ બધી વસ્તુમાં ક્યારેક કેવું હોય કે લોકોને આમ સાંભળવાની મજા આવે. પણ જ્યારે એને મનની છૂટી વાત સામે મૂકવાની વાત આવે તો એમ થાય કે ભઈ આ તો બરાબર કે છે. કાંઈ પણ કેન્સર થાય કે કાંઈ પણ થાય, લોકો છે ને પરેજી પાડવાનું ભૂલી ગયા છે હવે. એને મજા આવે છે, જે પણ હાથમાં આવે ખાઈ લેવું છે, જ્યાં પણ આવે ત્યાં ફરી લેવું છે. પણ અમુક વસ્તુ એવી છે કે જે સાવ ભૂલી જ ગયા છે કે ભઈ થાશે. જોયું જાશે. લોકો થોડાક છે ને આમ સ્વાર્થી તો નહીં કહું પણ આમ બેફિકર થઈ ગયા છે. તો આવા લોકોને તમે જણાવો કે શું પરેજી પાડવી જોઈએ એમ સામાન્ય જીવનમાં? સામાન્ય જીવનમાં આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણા ઘરનો ખોરાક ખાવો જોઈએ. ફાસ્ટ ફૂડ જેટલું ઓછું લેવાય, કારણ કે ફાસ્ટ ફૂડમાં વપરાતા કેમિકલ્સ, ફાસ્ટ ફૂડમાં વપરાતી વસ્તુઓ અને એમાં જે ઓઇલ વપરાય છે એને લીધે એ કેન્સરોજનક ઘણા હોય છે. જી. તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે ડે ટુ ડે લાઈફમાં પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવું જોઈએ અને સામાન્ય રીતે આપણે સાદા ખોરાકનું સેવન વધારે કરવું જોઈએ. એ જરૂરી છે. જી.